પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે જગતની માલિપા આપણે એક સૂત્ર શીખ્યા હતા ભાઈ. an બરાબર યાદ છે ને સૂત્ર બધાયનું શું છે? an બરાબર ડન. શું સૂત્ર છે? ડી ના બે સૂત્ર હતા. એક હતું a2 a1 છેદમાં કાંઈ નહીં. ઠીક. બીજું ડી નું સૂત્ર am છેદમાં બરાબર ને? પાકું? બસ એટલું આપણે રિવિઝન કરીએ. હવે આપણે કરીએ દાખલા. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો હવે આ પેનને થોડીક જાડી પાડી કરી નાખીએ. પાડી નથી કરવાની ભાઈ, જાડી કરવાની છે. હાલો બધા જાગોસ ને? તમે ઘરે બેઠા બેઠા રકમ વાંચો. તમે બધા મારી સાથે વાંચો. શું લખ્યું ભાઈ? એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે. કેટલા પદ? પાદ નહીં પદલા. એટલા બધા થોડા હોય હવે. હાલો કેટલા પદ છે ભાઈ? તો n બરાબર 50. પછી હું કીધું જો બસ ફરીથી ત્રીજું પદ 12. ત્રીજા પદને શું કહેવાય? a3 બરાબર 12. અને છેલ્લું પદ કયું પદ? એટલે એને an કેટલું કહેવાય? 100 ને તો તેનું 29મું પદ શોધો. એટલે એ 29 ગોતવાનું ને. પણ હવે એ 29 ગોતવા માટે પહેલા તો એ ગોતવું પડે, પછી ડી ગોતવું પડશે, પછી આપણે કરી શકશું ને. કાં કેમ કરવાનું? તો કે સાહેબ અહીંયા જુઓ a3 આપ્યા કે નહીં? a3 કેટલા આપ્યા? તો આપણે સૂત્ર મૂકીએ, ધ્યાન રાખજો. જાગોસ ને બધાય? હા કે ના? ઓકે. તો આપણે મૂકીએ ભાઈ a3 a + 2d. આ તો તમે કયો એટલે મૂકવો, મને તો ખબર નથી આ મૂકવું પડે એમ. મને તો ખબર નથી આ દાખલો કેમ ગણવાનો. આ તો તમે કીધું એટલે મૂકું. a3 બરાબર 12. એ તો છે નહીં. ડી નું સૂત્ર મૂકવાનું. કેમ મૂકીશ ડી નું સૂત્ર? લે પણ અહીંયા ક્યાં આપ્યું છે? હા તો હા એટલે આ ગણિતમાં પાસ થયો. તમને કોઈને સમજાણું? જવો અહીંયા ધ્યાન રાખો. આ દાખલામાં ત્રીજું પદ આપ્યું અને અહીંયા તમને એક સમાંતર શ્રેણીને કેટલા પદ કીધા? તો છેલ્લું પદ 50મું હોય ને. તો આ એકચ્યુઅલી તમને એ 50 આપ્યા. કેટલા આપ્યા? સમજાણું કે ને? આપણને એમ કીધું એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે અને છેલ્લું પદ 106. તો છેલ્લું પદ કેટલામું પદ? 50મું પદ. એક સમાંતર શ્રેણીમાં 25 પદ છે અને છેલ્લું પદ 35 છે. તો છેલ્લું પદ એટલે કેટલામું થાય? 25મું પદ થાય. એક સમાંતર શ્રેણીમાં 21 પદ છે અને છેલ્લું પદ 138. તો છેલ્લું પદ કેટલામું થાય? 21મું થાય. એવી રીતના એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે તો છેલ્લું પદ હોય એ કયું હોય? એ 50 હોય. હવે સમજાણું? તો આના ઉપરથી આપણને ખબર પડે કે આ આપણું am અને આ આપણું કેમ? તો કે જે ભાઈ એ 50 ને એ 3 એમાં મોટો 50. અહીંયા ધ્યાન રાખ મારી માં. તો એટલે m બરાબર 50 લેવાનું, એ m 50 ને લેવાનું અને એ 3 નાનો છે ને એ n લેવાનું. હવે આપણે મૂકવાનું સૂત્ર ડી નું. શું હતું સૂત્ર ભાઈ? ડી બરાબર એ m - n ના છેદમાં m - n.
હલ્યું નથી, હું પોઝ થયો તો અહીંયા ધ્યાન રાખો. હવે અહીંયા જોજો મારી સામે. હાલો, એ એમ બરાબર કેટલા? 106. ઘડીક તો કોઈક એમ થયું કે નેટ વયું ગયું હશે. એ એન બરાબર 12. પછી અહીંયા જોવો, એમ બરાબર કેટલા? એન બરાબર 106 માંથી 12 જાય. એ તમને શું ખબર? જાય તો જાય. લે 94. ઠીક, 94. 94. ઓકે, પસામાંથી 3 જાય 47. 47 દુ 94. યાદ રાખજો, 47 દુ. તો ડી નો જવાબ મળ્યો મારા બાપ. કેટલો મળ્યો? તો હવે આપણી આગળ એ 3 છે કે નથી? અહીંયા લખીએ A3 બરાબર A પ્લસ કેટલા ડી? A3 કેટલા છે? એ આપણે ગોતવાનો. 2 એમનમ. ડી નો જવાબ મળ્યો. કેટલો મળ્યો? 2. હાલો, જાગો છો ને? તો 12 એમનમ. એ એમનમ 2 દુ પ્લસ છે આ બાજુ તો 12 માંથી 4 જાય એટલે કેટલા વધે? એટલે એ બરાબર મળી ગયો એ અને ડી. હવે જેટલામું પદ ગોતવું હોય એટલા મળી જાય. આપણે કેટલામ ગોતવું? બોલ હાલો. એ 29 નું સૂત્ર એ વત્તા 28 ડી. એ બરાબર 8. 28 એમનમ. ડી બરાબર 2. બરાબર ને? 8 એમનમ. 28 દુ 56. 56 માં 8 નાખો એટલે 64. દાખલો થઈ ગયો. કઈ અઘરું? પાકું? બધાય ખાવ કૃષ્ણ હમ? નો કૃષ્ણ હમ ખાય એની માના હમ. ભાઈ ઉતાર કઈ ઉતારતો હોય તો ઉતાર લેજે. હાલો, લખી નાખો ફટાફટ ઝડપથી દાખલો. આના પછી ચેપ્ટર કરવાનું છે. હાલો, હવે જુઓ જીરાત. ઠીક, 56મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. 56 નથી, પાદ નહીં, પદ. હાલો, હા, આ 10મો દાખલો છે. 9મો દાખલો ખવાઈ ગયો છે. તો ઉભાઈ રહો, પેલા આપણે આને ભૂઈ નાખીએ. સૌ આગળ બોલો. હાલો, કોણ વાંચે 9મો દાખલો? તો વાસ તું. વાસ બકા વાસ. હાલો ભાઈ, ત્રીજું પદ અને જો કોઈ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે કે A3 અને 9મું પદ ને ભાઈ, 9મું પદ અનુક્રમે શું હોય ભાઈ? 4 અને -8 હોય તો આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ શોધો? અચ્છા, કયું પદ 0 થાય? એટલે આપણને an બરાબર 0 કીધું. આપણને કીધું કયું પદ 0 થાય એટલે n ગોતવાનું. શું ગોતવાનું છે? અને કયું પદ 0 થાય એટલે શું લેવાનું? an ઇઝ ઇક્વલ ટુ. હવે એમ કીધું કયું પદ 50 થાય તો n બરાબર 50. કયું પદ 100? n બરાબર 100. કયું પદ 200? n બરાબર. કયું પદ 300? તો n બરાબર. કયું પદ 400? ધ્યાન રાખ. હાલો, આખો તો જાયેલા તો વાગે નહીં, આમને બેઠો કે સાહેબ આવેલું કરશે કે તો અવાજ આવેલા. હાલો, એ ધ્યાન રાખો. તો આપણને એમ કીધું કયું પદ 0 છે તો an ઇઝ ઇક્વલ ટુ. હા, અને ગોતવાનું કયું પદ એટલે n ગોતવાનું. કયું પદ એટલે હું ગોતવાનું? તો પેલા તો ડી ગોતવો પડે. હું ગોતવો પડે? અને ડી માટે હવે જુઓ, A3 જોવાનું, A9 જોવાનું. આ જવાબ નહીં જોવાનો. 4 અને -8 નહીં જોવાનું. હું જોવાનું? A9 અને A3. કોણ મોટું? કોણ મોટું? એને શું કહેવાય? A. તો આને કહીએ am ઇઝ ઇક્વલ ટુ -8. આને કહીએ an ઇઝ ઇક્વલ ટુ. ડી નું સૂત્ર am. હાલો, am બરાબર n બરાબર m માઇનસ n. m કેટલા થાય? 9. n કેટલા થાય? 9 માઇનસ માઇનસ છે 8 ને 4. આવું તો કેવી મજા આવે કા? હાલો, 9 માંથી 3 જાય એટલે 6 દુ 9. કેમ ઉદાસ છો હે? હાલો, ડી નો જવાબ. ડી નો જવાબ. ઓકે, તો જગતની માલિપા બેઠેલી મારી બહેનો અને જગતની માલિપા બેઠેલી મારી બાઈઓ. એ ભાઈઓ, હાલો, તો ડી મળી ગયો. હવે ગોતવાન એ. તો અહીં હાલો, A3 બરાબર આપણી આગળ 4 છે ને? A3 બરાબર A3 નું સૂત્ર.
હા એ ત્રણનું સૂત્ર શું થાય? એ વત્તા 2d બરાબર એ એમ નામ વત્તા એમ નામ 2 એમ નામ ને ડી ની જગ્યાએ -4 બરાબર 2 દુ વત્તે ઓછે ઇઝ ઇક્વલ ટુ -4 છે આમ. હવે તો એ બરાબર 4 માં 4 નાખો એટલે કેટલા થાય? હાલો ભાઈ, તો ભાઈ આપણને ડી નો જવાબ અહીંયા 8 મળ્યો. તો કેટલો મળ્યો છે? -2. એનો જવાબ આપણને 2 મળ્યો, 8 મળ્યો. ઠીક, તો ભાઈ કન્યા પધરાવે એમ પધરાવાનો એ એન. શું પધરાવાનું? અને આપણે ગોતવાનું છે એ એન, એટલે અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ એ વત્તા n -1. તો હવે ભાઈ એ એન ની જગ્યાએ શું પધરાવવાનું? 0. એની જગ્યાએ શું પધરાવશું? 8 છે બાપા, માઇનસ નથી. n -1 એમ નામ n તો ગોતવાનો. ડી ની જગ્યાએ હું પધરાવું? માઇનસ. આ 8 પ્લસ છે આમ આવે એટલે તો 0 -8 એટલે શું થાય? હાલો ઇઝ ઇક્વલ ટુ n -1 અને અહીંયા -2 ગુણ્યાકાર આ બાજુ આવે તો -8 ના છેદમાં -2 ઇઝ ઇક્વલ ટુ n -1 માઇનસ 2 ચોક એટલે કેટલા આવે? -1 છે આ બાજુ આવે તો 4 વત્તા 1 એટલે કેટલા થાય? n બરાબર બોલો. દાખલો થઈ ગયો. એટલે આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ શૂન્ય હોય. કેટલામું પદ? સમજાણું? તો લખો લ્યો ઝડપથી. નમું બોલી અને સમજાઈ ગયું સાહેબ મને. કા નમું તાળી તો પાડ. એ નમું હતી એટલે પાડી જોહો. ક્યાં બોલ હું કે? હા બાદ બાકી કરવાની. સમજાઈ દો લે. એ ભાઈ હાલો બાપા હાલો, અહીંયાથી ફરીથી સમજો ભાઈ, ફરીથી જો બાપા. આ 0 એમ નામ 8 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, એટલે -8 ઇઝ ઇક્વલ ટુ n -1 અને અહીંયા -2 એમ નામ. 0 માંથી 8 જાય -8. સમજાણું -8 કેમ આવ્યું એમ? ગુણાકાર નહીં, પ્લસ હતો આ બાજુ આવ્યું એટલે માઇનસ. હવે આ -2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાઈ ભાગાકાર n -1 માઇનસ ઉડ્યો 2 ચોક 8 4 એમનો 1 માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ, એટલે n નો જવાબ. સમજાણું બેન? મોજ કર, નો સમજાય તો પૂછ, તમ તાર બિંદાસ પૂછ. હાલો ભાઈ બધાને સમજાણું ઝડપથી? ડાભી ભાવિકા હાય. બાકી બધાને સમજાણું ભાઈ અને બેન સમજાઈ ગયું? ઓકે હાર્દી, ઓકે મુસ્કાન. બોલો બેન, કરો અનમ્યુટેડ. શું ડાઉટ છે? હા બોલ. હા કાંઈ નહીં, હું સિમ્પલી સૂત્ર છે બેટા. A3 ને A9 છે. A3 અને A9 આ બેમાંથી મોટું કોણ? હા એને AM કહેવાનું, નાનું હોય એને AN કહેવાય બરાબર. એટલે AM બરાબર -8 અને AN બરાબર 4. એટલું સમજાઈ ગયું? m ની કિંમત કેમ ગોતવાની? તો જો બેટા m ની ઉપર શું છે? 9 છે ને. અહીંયા જો m ની ઉપર કેટલા છે? m ની ઉપર અહીંયા 9 અને n ની ઉપર કેટલા છે? 3. એટલે m ની જગ્યાએ 9 મૂકવાના અને n ની જગ્યાએ 3 મૂકવાના. એટલે આ સૂત્ર છે બેટા ડી નું. આની પહેલાના સ્વાધ્યાયમાં શીખી ગયા છીએ 5.1 માં અને આની પહેલાના દાખલામાં શીખી ગયા છીએ. એટલે એ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ એટલે જવાબ મળી જાય. ડન થઈ ગયું? Painted, Painless Learning.